એક્સક્યુઝ મી, મારે આ કંપનીના ઓનરને મળવું છે. હા આ હવે એ જ ઓનર છે. એક્સક્યુઝ મી સર, તમે જ કલ્પેશભાઈ ને? નહીં, અલ્પેશભાઈ. ઓકે સર, તમે આ કંપનીના ઓનર છો? અ, હા પણ એક જ મિનિટ હો. હા બોલો બોલો. સર, અમારે થોડીક તમને કંપની વિશે જાણવું હતું. આવો ને, અંદર આવો ને. સર, તમે આ કેટલા વર્ષથી આ બિઝનેસ કરો છો? 17-18 વર્ષ થયા. તો તમે આ બિઝનેસની શરૂઆત ક્યાંથી કરી? આપણે એક કામ કરીએ, ઓફિસમાં જાય. અહીંયા છે ને થોડોક ઘોંઘાટ વધારે આવશે, એટલે આપણે નિરાતે બેસીને વાત કરીએ. તો તમે આ બિઝનેસની શરૂઆત ક્યાંથી કરી? અત્યારે છે ને અમારી કંપની બનાવે છે ઇલેક્ટ્રિક ફેન્સિંગ એનર્જાઇઝર, એટલે કે ઝટકા મશીન. અને ઝટકા મશીન વપરાય છે ખેતરમાં, જાનવરોને અંદર ઘૂસતા રોકે છે. મારા પપ્પાએ ઝટકા મશીનની સર્કિટ બનાવી પહેલાં, અને ત્યાં એની આસપાસના વિસ્તારમાં બધે વાડીમાં ને બધે ફિટ કરી. તો એ બધાને ખૂબ ઉપયોગમાં આવી સર્કિટ. અને ત્યારે છે ને હું એક કોઓપરેટિવ બેંકમાં જોબ કરતો, અને મારા ભાઈ છે પંકજભાઈ, તો એ માર્કેટિંગ યાર્ડમાં એને કમિશન એજન્ટની દુકાન હતી. અને મારા ફાધરે આ ઘણા બધા સંશોધનો કર્યા છે એને, પણ આ સંશોધન એવું હતું કે લોકોને ખૂબ જરૂર હતી અને બહુ ઉપયોગી હતું. એટલે એ સંશોધન એને જે રીતે ઝટકા મશીન બનાવ્યું અને જે રીતે લોકોની ડિમાન્ડ આવી, એ જોતાં અમે અમારું કામ બધું છોડી દીધું. મેં મારી જોબ છોડી દીધી, મારા ભાઈએ છે એની યાર્ડની દુકાનને એ બધો ધંધોય છોડી દીધો, અને બધાએ અમે આ એક જ પ્રોડક્શન લાઇનમાં અમે જોડાઈ ગયા. અને અમે ઝટકા મશીન બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં કાલાવડ, ત્યાર પછી અમે રાજકોટમાં શરૂ કર્યું. પહેલાં અમે ઘરેથી શરૂ કર્યું, પછી એક નાનકડી ઓફિસ ભાડે રાખી. પછી જેમ જેમ વિસ્તાર વધતો ગયો એ પ્રમાણે અમે એક શેડ રાખ્યો ભાડે. પછી એ શેડની જગ્યાએ ઓછી પડવા માંડી, પછી અમે બીજા 2-3 શેડ ભાડે રાખ્યા. અને પછી એ જગ્યા ઘટવા માંડી, એટલે અમે પછી આ જગ્યાએ મોટી ફેક્ટરી બનાવી. એટલે આવી રીતે કરતાં કરતાં અમે ઘરેથી ગૃહ ઉદ્યોગથી શરૂ કરી અને અત્યારે લિમિટેડ કંપની સુધીની સફર અમે અહીંયા સુધી પહોંચાડી. તો સર, હમણાં તમે વાત કરી તમે બેંકની અંદર જોબ કરતા, તો તમારું એજ્યુકેશન ક્યાં સુધી છે કર્યું? મારું એજ્યુકેશન છે MJMC, એટલે કે માસ્ટર ઓફ જર્નાલિઝમ. તો સર, તમારી આ કંપની છે એ દર વર્ષે કેટલું મેન્યુફેક્ચરિંગ કરે છે? અમે દર વર્ષે મિનિમમ 15,000 યુનિટ ઝટકા મશીનનું મેન્યુફેક્ચરિંગ કરી. તો સર, મેં તમારા સોશિયલ મીડિયા પર તમારા ઘણા વિડીયો જોયા છે, તો અમારે સોશિયલ મીડિયાની જર્ની કઈ રીતે રહી? હા, સોશિયલ મીડિયાની જર્ની એવી હતી કે એપ્રિલ 2025માં અમે જ્યારે ચાઇના જતા હતા ને 5-6 મિત્રો, તો અમે ખાલી તો એરપોર્ટ ઉપર બેઠા બેઠા ફોટા પાડતા હતા મોબાઈલમાં, અને વિડીયો ઉતાર્યો એક ક્લિપ નાની એવી કે અમે ચાઇના જાય છીએ આટલા લોકો એમ. એટલે અમારી સાથે કમલેશભાઈ હતા, અમારા મિત્ર, અમારા વિડીયોમાં હોય જ છે. એટલે કમલેશભાઈએ એવું સજેશન કર્યું કે આને તમે સોશિયલ મીડિયામાં ચડાવી દો ઓનલાઈન. એટલે મને ત્યારે એટલું બધું આવડતું નહીં, મારે સોશિયલ મીડિયામાં ખાલી એકાઉન્ટ હતું. તો કમલેશભાઈ કે લાવો શીખડાવું. એટલે એને મને જે પોસ્ટ હતી, જે વિડીયો ઉતાર્યો હતો, એને સોશિયલ મીડિયા ઉપર ચડાવી દીધો અને મને શીખડાવ્યું. એટલે ચાઇના જતાં જતાં અમે રસ્તામાં 4-5 ક્લિપ છે એ બનાવીને ચડાવી. અને મારા એટલા બધા ફોલોઅર નહોતા, છતાંય લોકોને પસંદ આવવા માંડ્યા વિડીયો, અને લોકો એને લાઇક કરતા ગયા. અને એવી રીતે અમે જે અમને કંઈ નવું જોવા જાણવા મળ્યું એ બધું અમે ચડાવતા ગયા, અને લોકો એ લાઇક કરતા ગયા. અત્યારે એમ માનો હજી 1.5 વર્ષ પૂરું નથી થયું, ત્યાં ઘણા બધા ફોલોઅર થઈ ગયા. અત્યારે લગભગ 1,80,000 ફોલોઅર જેટલા ફેસબુકમાં છે, ઇન્સ્ટાગ્રામમાં કંઈક 94,000ની આસપાસ છે, અને યુટ્યુબમાં કદાચ 34,000ની આસપાસ છે. તો એટલા ફોલોઅર છે એ આ વિડીયોને લાઇક કરવા માંડ્યા અને ફોલો કરવા માંડ્યા. આ રીતે અમારે સોશિયલ મીડિયાનું એકાઉન્ટ આખું ક્રિએટ થયું છે. આ સોશિયલ મીડિયાના લીધે તમારા બિઝનેસમાં કંઈ ફેર પડ્યો? આમ જોવા જાય ને તો મારા બિઝનેસ માટે મેં લગભગ હું વિડીયો નથી ઉતારતો. એક એવો મિશન જ એક બની ગયું છે, બરાબર. શરૂઆતમાં તો ખાલી એમનેમ જ વિડીયો મૂકતા, પણ મૂકતા લોકોને શું પસંદ છે એ અમને ખ્યાલ આવતો ગયો કે લોકોને એના ઉદ્યોગ ધંધા વિશે જે કાંઈ માહિતી શેર કરી તો એ ઉપયોગી થાય છે. એટલે અમે છે ને લોકોના ઉદ્યોગ ધંધા વધે એવી માહિતી શેર કરી એમાં. તો તમે ચાઇનામાં ઘણા બિઝનેસ ટૂર કર્યા છે, તો ચાઇના વિશે અમને થોડુંક જણાવશો, ચાઇનાની માર્કેટ વિશે? ત્યાં છે ને પ્રોડક્શન કોસ્ટ એકદમ ઓછી આવે છે. અમે આપણી અહીંની મેન્યુફેક્ચરિંગ મેથડ અને ચાઇનાની મેન્યુફેક્ચરિંગ મેથડ એ બેયનું થોડુંક કમ્પેરિઝન કર્યું. તો એ લોકો છે ને એ 8 કલાકની જોબ કરતા હોય છે, અને આપણે કદાચ 8-10 કલાકની અહીં જોબ કરતા હોય, પણ આપણા કરતાં એ 3 થી 4 ગણું પ્રોડક્શન કાઢે છે. ત્યાંની જોબ લેબર સસ્તી છે એટલે સસ્તો માલ આવે છે એવું નથી.
પણ એ લોકો છે ને ડ્યુટી હોય ને એની, માનો કે કોઈ લેબરની જોબ 8 કલાક હોય તો એ 8 કલાક એ 100% એમાં જ જોબ ઉપર જ ફોકસ આપે. અને આપણે છે ને 8 કલાકમાં જેટલું પ્રોડક્શન કાઢી એના કરતાં એ લોકો 4 થી 5 ગણું પ્રોડક્શન કાઢી નાખે છે. આને લીધે એની લેબર કોસ્ટ સસ્તી આવે છે. બીજા નંબરમાં એની ટેકનોલોજી, એ લોકો જે ઇન્વેન્શન કરે છે મેન્યુફેક્ચરિંગ અને બીજી બધી ટેકનોલોજીમાં, એ જે વસ્તુ સાધન બનાવે છે, રોબોટિક્સનો ઉપયોગ કરે છે, સિસ્ટમનો ઉપયોગ કરે છે, આ સિસ્ટમનો એ પોતે ઉપયોગ કરે છે મેન્યુફેક્ચરિંગમાં. એટલે એને મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે એ સસ્તી પડે છે, બલ્કમાં મેન્યુફેક્ચરિંગ થાય છે, એક સરખું મેન્યુફેક્ચરિંગ થાય છે અને આપણા કરતાં સસ્તું થાય છે. કેમ કે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ને માણસો છે ને એ પૂરેપૂરી એફિશિયન્સીથી કામ કરે છે. એટલે આપણે ચાઇના એટલા માટે જવાનું છે કે ચાઇનાથી કોઈ એવી સારી ટેકનોલોજી લઈ આવી, એ લોકોની કામ કરવાની મેથડ લઈ આવી. ચાઇનાને આપણે પ્રમોટ નથી કરતા, પણ ચાઇના પાસેથી શીખવાનું છે ને એ શીખી છીએ આપણે કે ભાઈ ચાઇના જાઓ તો એ લોકો કઈ રીતે કામ કરે છે એવી રીતે આપણે અહીંયા સિસ્ટમ ગોઠવો, આવી રીતે કામ કરો અને તમે ચાઇના કરતાંય વધારે સારી રીતે મેન્યુફેક્ચર કરીને આગળ વધો. સર, તમે અત્યારે 20 વર્ષના યંગ જનરેશનમાં હો, તો તમે અત્યારે કેવા કોઈ પણ 2 બિઝનેસને સ્ટાર્ટઅપ કરો હોય તો તમે ક્યાં કરો? મને કેવા બિઝનેસ ગમતા હોય, કેવો શોખ હોય કે મને જેમાં રસ હોય એવો. માનો કે અમારી ઇલેક્ટ્રોનિક કંપની છે તો મને ઇલેક્ટ્રોનિક વસ્તુ ઉપર વધારે ફોકસ આવે. ભાઈ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કરવું, એને વેચવું, અમુક વસ્તુ ટ્રેડિંગ કરવું તો મેન્યુફેક્ચરિંગને લાગતું હોય. અમુક વસ્તુને લોખંડની લાઇનમાં હોય તો એને કાસ્ટિંગ સારું દેખાતું હોય. એમ જેનો જે રસનો વિષય છે એના ઉપર આગળ વધવા માટે એને પ્રેરણા અંદરથી જ મળતી હોય. પણ માનો કે હું 20 વર્ષનો હોય અને મારે 2 બિઝનેસ કરવા હોય તો એક તો જો ઇલેક્ટ્રોનિક લાઇન છે મારી, એ રસનો વિષય જ છે, એટલે એમાં હું વધુને વધુ પ્રોડક્ટ ઉમેરતા હું આગળ વધું. અને બીજું છે ને કોમર્શિયલ ખેતી. અત્યારે છે ને આપણી ખેતીવાડી છે ને એ ટ્રેડિશનલ છે, એટલે આપણા બાપ દાદા આ બધાય ખેતી કરતા આવ્યા અને જેટલી મહેનત કરતા આવ્યા એવી જ મહેનત છે એ અત્યારની જનરેશન કરે છે. હા, મશીનરી બધી આવી ગઈ, ટ્રેક્ટર આવી ગયા, અલગ અલગ થ્રેશર ને હાર્વેસ્ટર ને આવી ગયા, એટલે મહેનત ઘણી ઓછી થઈ ગઈ છે. પણ એકદમ કોમર્શિયલ ધોરણે ખેતી કરવામાં નથી આવતી. અને એ કોમર્શિયલ ખેતી છે ને, મારે તો મનમાં એવો પ્લાન હતો કે 1000 એકરની ખેતી એક સાથે કરવી અને કોમર્શિયલ ધોરણે કરવી. મોટી મોટી મશીનરીનો બને એટલો વધુમાં વધુ ઉપયોગ કરવો, ઓછામાં ઓછી માણસોની મહેનત થાય અને મશીનરીનો વધુમાં વધુ ઉપયોગ થાય ને એ જે પ્રોડક્શન થાય એ પ્રોડક્શન થયા પછી એનું સોર્ટિંગ થાય, એનું ડિહાઇડ્રેશન, જે પ્રોડક્ટમાં ડિહાઇડ્રેશનની જરૂર પડે એનું ડિહાઇડ્રેશન થાય, જરૂર પડે એને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવે, જરૂર પડે એ પ્રોડક્ટના પેકિંગ કરીને પછી પેકિંગના યુનિટ વેચવામાં આવે. તો આ રીતે છે ને ખેતીવાડી એક એવો વિષય છે કે જેને કોમર્શિયલ રીતે કરવામાં આવે તો ઘણો બધો ગ્રોથ થઈ એમ છે. તો તમારી આ કંપની છે તો એનો કસ્ટમર બેઝ કેવડો છે? આમ જોવા જાય ને તો આપણો દેશ ખેતી પ્રધાન છે અને દરેક ખેડૂત છે આખા ભારતના એ બધાય અમારા કસ્ટમર બની શકે. કેમ કે અમારી અત્યારે જે એગ્રીકલ્ચર ફેન્સિંગ, ઇલેક્ટ્રિક ફેન્સિંગ જે કહેવાય, ઝટકા મશીન લગાડવાના હોય તો એ બધાય ખેડૂતને જરૂર પડે. કેમ કે ખેતીવાડીમાં ખેડૂત છે એ બધી વાવણી ને વાવેતરને કરે અને જે ફસલ ઊભી કરે એને બચાવવું પડે, એને બચાવવી પડે. જો કોઈ જાનવરો અંદર ઘૂસી જાય તો એને બરબાદ કરી નાખે. એટલે આમ જોવા જાય ને તો દેશના જેટલા ખેડૂતો છે એ બધાય અમારા કસ્ટમર છે. સર, તમારી અત્યાર સુધીની બેસ્ટ અચીવમેન્ટ કઈ કઈ છે? અચીવમેન્ટમાં તો ઘણા બધા છે. મારા ફાધર છે એ જ્યારે હયાત હતા ત્યારે એને ઘણા બધા સંશોધનો કર્યા હતા અને ઝટકા મશીન એનું જ સંશોધન છે. એના સિવાય સ્ટેરિંગ વગરનું ટ્રેક્ટર ને એવું બધું ઘણું બધું બનાવ્યું હતું. ટ્રેક્ટર કે જે જોયસ્ટિકથી ઓપરેટ થાય, સ્ટેરિંગ જ નહીં અને 360 ડિગ્રી ફરે, આવા ઘણા બધા ઇન્વેન્શન કરેલા હતા. અને જ્યારે 2008માં આપણા અબ્દુલ કલામ સર પ્રેસિડન્ટ હતા આપણા દેશના, ત્યારે અબ્દુલ કલામ સરે એનું સન્માન કર્યું હતું. ત્યાર પછી 2009માં આપણા શ્રીમતી પ્રતિભા પાટીલ આપણા પ્રેસિડન્ટ બન્યા, એને પણ એવોર્ડ આપેલો હતો. એના સિવાય આપણા કૃષિ મંત્રી હતા શરદ પવાર, એને સન્માન કર્યું હતું. એના સિવાય ઘણી બધી NGO છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, એના સિવાય કોઈ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, ઘણા બધા લોકોએ એના અઢળક સન્માન કર્યા છે. અને ગુજરાત સરકારે કૃષિ ઋષિ તરીકેનું બિરુદ પણ આપેલું છે. સર, અત્યારે ટાઈમમાં જે ટેકનોલોજી છે એનો બેનિફિટ એ હોઈ શકે અને એનો કોઈ નુકસાન હોઈ શકે એમ, તો અત્યારે કોઈ પણ ટેકનોલોજી વધતી જાય છે એના નુકસાન શું હોઈ શકે? ટેકનોલોજી વધતી જાય છે તો એના નુકસાનમાં આપણે એમ ગણી શકીએ કે જે માણસો છે અનસ્કિલ્ડ, જેની પાસે બહુ સ્કિલ નથી, આવડત નથી, એવા માણસોની રોજીરોટી ઉપર ખતરો ઊભો થશે. બરાબર, એ લોકો બેરોજગાર બનશે.
પણ અત્યારે જે ટેકનોલોજી અને એઆઈનો જમાનો છે, તો એઆઈનો જમાનો છે તો બધા એમ કહે છે કે એઆઈના જમાનામાં બધાની નોકરી ને જોબ ને એ બધું ખવાઈ જશે. તો બધાની નહીં ખવાય. જેનામાં સ્કિલ છે એને વધારાની ઓપોર્ચ્યુનિટી મળશે. જેનામાં સ્કિલ નથી એ લોકોને થોડુંક તકલીફ પડશે, એને બહુ લોઅર લાઇનમાં કામ કરવું પડશે. સ્કિલ છે એ બહુ આગળ વધી જશે અને સ્કિલ નથી એને થોડીક તકલીફ પડશે રોજગારીમાં. અત્યારના ટાઈમમાં સર મોડલ બિઝનેસ સારા કે ટ્રેડિશનલ બિઝનેસ સારા? જો એ બેયના ફાયદા ગેરફાયદા છે. ટ્રેડિશનલ બિઝનેસ તમે જોવા જાવ ને તો જે જૂની ગરોળના પરંપરાગત છે, અમુક બિઝનેસ ભૂસાતા ગયા છે, પણ અમુક બિઝનેસ આજીવન ચાલશે. જેમ કે ટ્રાન્સપોર્ટેશન છે, ટ્રાન્સપોર્ટેશનનો બિઝનેસ છે, ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કાયમી ચાલશે. કેમ કે તમારે એક વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી હોય તો એમ ફરજિયાત તમારે ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જ પડે. અને મોડર્ન બિઝનેસની વાત કરીએ, અમુક બિઝનેસ છે ને ન્યૂ સ્ટાર્ટઅપ જેવા શરૂ થાય એવા સીધા બૂમ થઈ જાય. માનો કે ઝોમેટો છે, સ્વિગી છે, પછી ઓનલાઈન જે આપણે બુકિંગ કરીએ છીએ ટેક્સી, ઓલા, ઉબેર કે આવી બધી છે જે ટેકવાળી કંપની છે અને જેની માણસોને જરૂર હતી, તો એવા મોડર્ન બિઝનેસ સ્ટાર્ટઅપ છે ને એ બધા બહુ વધારે પડતા બૂમ કરી જશે, આગળ વધશે. તો સર અત્યારના ટાઈમમાં મારે 2 બિઝનેસ શરૂ કરવા હોય તો તમે મને 2 બિઝનેસ સજેશન આપશો કે જે હું શરૂ કરી શકું? તમારા 2 બિઝનેસમાંથી એક બિઝનેસ તો એ જ થઈ શકે કે તમે છે ને માર્કેટિંગ કરો. કેમ કે તમે સોશિયલ મીડિયાના માણસ છો અને માર્કેટિંગ છે એ કોઈ પણ ધંધા માટે એ માર્કેટિંગ રાજા ગણાય. માર્કેટિંગ વગર કોઈ પણ ધંધો છે ને એ ઘસાઈ જાય. બીજો ધંધો હવે તમને કેમાં રસ છે ને એ ઉપર તમારે નક્કી કરવાના કે મારે હવે કયો કરવો. હા, એમ જવાબ હું આપી શકું. તમે 4-5 બિઝનેસ લઈ આવ્યા હોય કે મને આટલામાં રસ છે તો એમાંથી પસંદગી કરી શકી કે તમે આમાં જાઓ ને આમાં ન જાઓ, બરાબર. પણ એ તમને શેમાં રસ છે એના ઉપર બીજો બિઝનેસ તમારે નક્કી કરવા. તો સર અત્યારની જનરેશન છે એ લોકોને તમારે એક મેસેજ આપવાનો હોય તો તમે શું આપો? એને જો મેસેજ આપવાનો હોય તો અત્યારે સ્કિલ ડેવલપ કરે. ભણવામાં અત્યારે એજ્યુકેશનમાં જે આવે છે એનો સિલેબસ એવો છે કે એ આ બધું એઆઈ ને ટેકનોલોજી એવું બધું એનું હજી એમાં એટલું બધું સિલેબસમાં આવ્યું નથી. જ્યારે પ્રેક્ટિકલ જમાનો અલગ છે. એક સ્ટુડન્ટ સ્કૂલેથી શીખીને જે વસ્તુ આવતો હોય અને પછી પ્રેક્ટિકલમાં આવે ત્યારે ઘણો બધો ડિફરન્સ થઈ જાય છે. તો સાથે સાથે અત્યારની ટેકનોલોજીનો ઉપયોગ કરે, એઆઈનો ઉપયોગ કરે અને દુનિયા ક્યાં પહોંચી છે ને એ બધું જાણતા રહીએ. તો સર હવે તમારો ફ્યુચર પ્લાન શું છે? બિઝનેસને એક્સપાન્ડ કરવાનો. કન્ટિન્યુ અમે ગ્રોથ કરી છે ને હજી ગ્રોથ કરતું જ રહેવાનું છે. હમણાં સર તમે વર્ક લાઈફની વાત કરી તો તમે સોશિયલ મીડિયા અને બિઝનેસ કઈ રીતે મેનેજ કરો છો? કોઈ પણ બિઝનેસને સારી રીતે ચલાવવા માટે તમારી ટીમ સારી હોવી જોઈએ, તમારો સ્ટાફ સારો હોવો જોઈએ. ભગવાનની દયા છે કે અમારો સ્ટાફ છે ને એ સારો છે, એ બધું મેનેજ કરી લે છે. એટલે અમારી અહીંયા 100% હાજરીની જરૂર નથી હોતી. સર તમે ઘણી બધી બિઝનેસ જર્ની કરી છે, તો અત્યારે તમે કહી શકો કે કયો દેશ અત્યારે એક્સપોર્ટ માટે બેસ્ટ છે? આફ્રિકન કન્ટ્રી ઉપર ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી છે. કેમ કે આપણે છે ને એમઆરપી ની સિસ્ટમ છે. અહીંયા બધા પેકેટ ઉપર ભાવ લખેલા હોય કોઈ પણ પ્રોડક્ટ ઉપર. ત્યાં કોઈ એમઆરપી ની સિસ્ટમ નથી. એટલે ત્યાં નફાના ધોરણો પણ ખૂબ ઊંચા છે. એટલે જો આપણે એક્સપોર્ટ કરવું હોય તો આફ્રિકન કન્ટ્રી અને ત્યાર પછી યુરોપ કન્ટ્રી ખૂબ સારી ગણાય.